નમસ્કાર મિત્રો, જ્યારે આપણે વાતાવરણના વાયુઓ વિશે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે એવું સાંભળીને એવું જાણીને આપણને નવાઈ લાગે કે ભાઈ આટલો બધો નાઇટ્રોજન વાયુ છે તો આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. તો જેવી રીતે જળ ચક્ર છે ને એવી રીતે નાઇટ્રોજનનું પણ એક ચક્ર છે. નાઇટ્રોજનની પણ એક સાયકલ છે કે જેમાં વાતાવરણમાંથી નાઇટ્રોજન છે જમીન પર અને જમીનમાંથી નાઇટ્રોજન પાછો વાતાવરણમાં જતો હોય છે. તો આ સાયકલ છે કેવી, આ ચક્ર છે કેવું એ તમને હું સમજાવું. તો વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ રહેલો છે ને એ નાઇટ્રોજન વાયુ મિત્રો બે રીતે પૃથ્વી પર આવી શકે છે. સૌથી પહેલાં છે મિત્રો ચમકારા. કયા ચમકારા? તો કે વીજળી થાય અને એના ચમકારા થાય. તો એ ચમકારાની અંદર ઘણી બધી ઉર્જા રહેલી હોય અને ઉર્જામાં ગરમી અને દબાણ આ બંનેના કારણે વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુનું નાઇટ્રસ ઓક્સાઇડમાં રૂપાંતર થાય. અને આ નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ પાણીમાં મિક્સ થઈ અને પાણીમાં મિક્સ થઈને જમીન પર આવે. જમીન પર આવે એટલે જમીન પર આવીને પછી એ નાઇટ્રિક એસિડ બની જાય અને નાઇટ્રિક એસિડમાંથી પછી આપણને એમિનો એસિડ મળે અને આ જ એમિનો એસિડ એ સજીવમાં પ્રોટીન બનાવવાનું કામ કરે છે. બરાબર છે. અને બીજી પ્રક્રિયા છે જૈવિક ક્રિયા કે ભાઈ સિમ્બિકુળની વનસ્પતિ છે એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ. તમે જાણો છો એવી રીતે મગ, ચણા છે આ બધા કઠોળ. એ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં એના મૂળ ગંડિકા આવેલી હોય અને મૂળ ગંડિકામાં એક બેક્ટેરિયા હોય છે જેનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો મિત્રો આ બેક્ટેરિયાની ખાસિયત એવી છે કે આ બેક્ટેરિયા એ સીધા જ વાતાવરણના નાઇટ્રોજનને સીધા જ એ પોતે એમોનિયામાં રૂપાંતર કરે છે. એટલે કે એમોનિફિકેશન પ્રક્રિયા કહેવામાં આવે જેમાં નાઇટ્રોજનમાંથી એમોનિયા બને અને આ એમોનિયામાંથી નાઇટ્રેટ અને નાઇટ્રેટ બને છે અને આ બે વસ્તુમાંથી પછી ફરીથી એમિનો એસિડ બને અને એમિનો એસિડમાંથી ફરીથી પ્રોટીન બને. એટલે આવી રીતે મિત્રો વાતાવરણમાંથી જે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન પૃથ્વી પર આવતું હોય છે.